નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. નવા પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ રચી નાખ્યો જૂના પ્રેમીના મોતનો ખેલ. અંકલેશ્વરમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત. અંકલેશ્વર શહેરમાં પ્રેમ સંબંધને લઈને એક ચોંકાવનારી અને દિલ દહોડી નાખે તેવી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમ, વિશ્વાસઘાત અને બદલાની ભાવનામાં એક યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જૂના બોરબાઠા ગામ નજીક ખેતરમાંથી એક રિક્ષા ચાલકનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આ ઘટનાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવાન અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છેલ્લા કેટલાક સમયથી એક યુવતી સાથે તેના પ્રેમ સંબંધ હતા. જોકે સમય જતા યુવતીના સંબંધ અન્ય યુવક સાથે બંધાતા જૂના પ્રેમી સાથે અવારનવાર ઝઘડા અને તણાવ ઉભા થવા લાગ્યા હતા. મૃતક વારંવાર યુવતીને સંપર્ક કરવાનો અને સંબંધ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરતો હોવાને કારણે યુવતી અને તેના નવા પ્રેમી વચ્ચે ભારે અણબનાવ સર્જાયો હતો. આ દરમિયાન બંને મળીને જૂના પ્રેમીને રસ્તામાંથી હટાવવાનું ભયાનક કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. યોજના મુજબ મૃતકને મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના જૂના બોરબઠ્ઠા ગામ નજીક ખેતર વિસ્તારમાં લઈ જઈ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ ક્રૂરતાપૂર્વક ગળું કાપી હત્યા નિપજાવી મૃતદેહ ખેતરમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ સવારે ખેતર તરફ ગયેલા સ્થાનિકોની નજર લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહ પર પડતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ કોલ ડિટેલ્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકના પ્રેમ સંબંધ અને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ અંગે મહત્વની માહિતી હાથ લાગી હતી. પોલીસે શંકાના આધારે મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને સમગ્ર હત્યાકાંડ કબૂલી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર પ્રેમ સંબંધોમાં વધતી અંધભાવના અને ગુનાહિત માનસિકતા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. એક સમયનો પ્રેમ અંતે હત્યા સુધી પહોંચતા શહેરમાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે કે હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. કાલે દિનાંક 27/5/2026 ના રોજ સાંજે 6:30 વાગ્યાના આસરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરબાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે. તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરબાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનો પ્રતિલાલ મુજેરા, એક ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1), 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી છે. જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો. આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કાંઈ મળે તો અમે તમારે જણાવીશું.